મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા આયોજિત સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ તારીખ 24મી ઓગસ્ટથી 29મી ઓગસ્ટ સુધી। આ મેળામાં દરરોજ રાત્રે થશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો। મેળો માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ કાફલો રહેશે તૈનાત। સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી લોકમેળાનું મહત્વ વિશેષ રહેલું છે, ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા વઢવાણ રેલવે સ્ટેશન નજીકના મેદાનમાં અને મેળાનું મેદાન સુરેન્દ્રનગર ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન તારીખ 28મી 24મી ઓગસ્ટથી 29મી ઓગસ્ટ સુધી કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સવારે 10 કલાકે વઢવાણના મહંત પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી માઘવેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું ને સુરેન્દ્રનગર ખાતે આયોજિત લોકમેળાનું ઉદ્ઘાટન સાંજે 5 કલાકે વડવાડા મંદિરના મહંત શ્રી મુકુંદ રામદાસજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા, સુરેન્દ્રનગર પાલિકા પ્રમુખ શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્યથી મેળાનો પ્રારંભ કર્યા બાદ વિવિધ પ્રકારના ચકડોળ, નાના બાળકો માટેની રાઇડ્સ, મોતનો કૂવો, ખાણીપીણી અને રમકડાના સ્ટોલ પણ ખુલ્લા મૂકવામાં આવ્યા। ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ મેળામાં આવેલા દરેક સ્ટોરની મુલાકાત લઈ અને સહજ ભાવે ચકડોળમાં બેસી મેળાની મજા માણી હતી। આ લોકમેળામાં નવી SOP મુજબ આરોગ્ય સેવા અને ફાયર સેફટી સુરક્ષાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। મેળો માણવા આવતા લોકોની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ કાફલો તૈનાત કરાયો છે અને ટાવર ઊભા કરીને ગોઠવેલા વોચ કેમેરા થકી મેળાનું સતત નિરીક્ષણ કરવામાં આવશે અને સતત 6 દિવસ સુધી દરરોજ રાત્રે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં લોક ડાયરો, મ્યુઝિકલ નાઇટ અને ગુજરાતી ગીતો સહિતના કાર્યક્રમ યોજાનાર છે। બ્યુરો ચીફ પરમાર ભગીરથ ન્યૂઝ 7 ઇન્ડિયા મૂળી।